હવે આગળ વાત કરીએ તો અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 નજીક ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર એક ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વહેલી સવારે ટેમ્પો ચાલક વાહન પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડની બાજુમાં આવેલ કારમાં પલટી ગયો હતો. અકસ્માતના પગલે અફડાતફડી સાથે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરની આમલાખાડી બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પો ચાલકને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પોને નુકસાન થવા પામ્યું હતું. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.